નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રચના નંબર 1 ની ચર્ચા કરેલી હતી વિશ્વરાજ. આપેલ રેખાખંડનું જે ગુણોત્તર આપણને આપેલો હોય એ ગુણોત્તરની અંદર વિભાજન કઈ રીતે કરવું તેની વાત. ક્લિયર? અને સ્વાધ્યાય 11.1 ની રચના નંબર 1 જેમાં તમને કીધેલું છે 11.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. એટલે કે અહીંયા તમને રેખાખંડની લંબાઈ આપી દીધી છે. આ રેખાખંડની લંબાઈ કેટલી છે? 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ દોરી તેનું તમારે 5:8 ગુણોત્તરમાં શું કરવાનું? વિભાજન કરવાનું છે. તો સૌથી પહેલા પક્ષની અંદર શું લખવાનું થશે? તો કે આપણને જે આપેલું હોય તે આપેલું શું છે? રેખાખંડની લંબાઈ આપેલી છે. આ રેખાખંડની લંબાઈ કેટલી આપેલી છે? 7.6. તો પક્ષમાં શું લખવાનું થશે? રેખાખંડ AB ની લંબાઈ 7.6 સેન્ટીમીટર આપેલ છે. આ રીતે લખવાનું થાય. અથવા તો તમે એમ લખી શકો કે રેખાખંડ AB બરાબર 7.6 સેન્ટીમીટર આપેલ છે. આ રીતે પણ લખી શકાય. તો એ લખવાનું કે 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB આપેલ છે. આ શેમાં આવશે? પક્ષની અંદર જે રેખાખંડની લંબાઈ આપણને આપેલી હોય એટલા સેન્ટીમીટરનો રેખાખંડ તમારે દોરવાનો થાય. હવે કૃત્યની અંદર શું લખવાનું થશે? રાજપૂત આદિત્ય રાજ. કૃત્યની અંદર આપણે શું લખવાનું થશે? પક્ષમાં આપણે જે આપેલું હોય તે આપણે લખી લીધું હતું. ધારવાનો નહીં. આપણને જે રેખાખંડ આપેલો છે એ રેખાખંડનું તમારે 5:8 ગુણોત્તરમાં શું કરવાનું? વિભાજન કરવાનું કે નહીં? તો લખવાનું કે આપેલ રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું. અને એ તમે કીધું બંને ભાગો માપો. જો એવું આગળ કીધેલું છે. એટલે આ બંને ભાગનું મૂલ્ય પણ તમારે શું કરવાનું છે? માપવાનું છે. ક્લિયર? બેસી જા. તો આપેલ રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું. આપણને જે રેખાખંડ આપેલું છે એ રેખાખંડનું તમારે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું અને બંને ભાગોના મૂલ્ય શું કરવાના? માપવાના. વિભાજન કરી લો પછી આ બંને ભાગનું મૂલ્ય તમારે શું કરવાનું? માપવાનું છે. એવું રકમમાં આપણને કીધેલું છે. લખવાનું તથા બંને ભાગો માપવા. આ પક્ષ અને કૃત્યનું કામ અહીંયા પૂર્ણ. ક્લિયર? પક્ષની અંદર આપણને જે આપેલું હોય તે આપેલું શું છે? અહીંયા આપણે 7.6 સેન્ટીમીટર માપનો એક રેખાખંડ આપેલ છે. કૃત્યની અંદર આ રેખાખંડનું તમારે 5:8 ગુણોત્તરમાં શું કરવાનું? વિભાજન કરવાનું. અને આ વિભાજન કરતા જે બંને ભાગ મળે આ બંને ભાગના મૂલ્ય તમારે શું કરવાના? માપવાના છે. ક્લિયર? આટલું કરી લીધા પછી હવે આપણે શું કરવાનું? રચના દોરવાની થશે. તો રચના દોરીએ. ધ્યાન આપજો, તમને બધાને આવડે જ છે. તો સૌથી પહેલા 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB દોરી લેવાનો. ક્લિયર? તો આપણે રેખાખંડ દોરીએ. 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB. આ રેખાખંડની લંબાઈ કેટલી? 7.6. 0 થી લઈ 7 પછી 6 થી જે આ લીટી આવે ત્યાં સુધી સ્કેલની અંદર. ક્લિયર? આ રેખાખંડનું નામ આપી દઉં AB રેખાખંડ. ચાલો, આ રેખાખંડ દોરી લીધા પછી જે આપેલ માપનો રેખાખંડ છે એ આપણે દોરી લીધો. હવે આપણે શું કરવાનું થશે? મલિક આમીન ખાન AB ને લઘુકોણ બને એના AX કિરણ રચવાનું. રેડી. આ રેખાખંડ સાથે લઘુકોણ બનાવે તેવું તમારે એક કિરણ AX રચવાનું. ક્લિયર? આ જે રેખાખંડ AB છે આ રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચો. ક્લિયર? તો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું એક કિરણ આપણે રચી લઈએ.
આ રીતે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX. ચાલો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX રચી લીધું. અહીંયા સુધીનું કમ્પ્લીટ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રોબ્લેમ? હા તે હવે આપણે શું કરવાનું થશે? આપણે નોંધ દર્શનનો સરવાળો કરીને જેટલી સંખ્યા આવે એને હિસાબ કરવાની છે. તે એ આપણે કઈ રીતમાં કરી? રીત નંબર 2 જેમાં એક કિરણ રચવાનું થાય એમાં. તો અત્યારે આપણે રચના બંને કિરણ રચવાનું થાય રેખાખંડ AB ના નીચેના અર્ધતલમાં અને ઉપરના અર્ધતલમાં બંને બાજુ કિરણ રચવાના થાય એ રચના કરવી એ રીતે. તો શું કરવાનું થશે? નીચેના અર્ધતલમાં પહેલી ગુણોત્તરની સંખ્યા 5 છે તો 5 આપેલ છે. પણ ત્યાર પહેલા આપણે બીજું કંઈક કરવું પડે. એ એક સ્ટેપ તો કૂદી ગયો આગળ. રીસી ઊભું થઈને જવાબ આપવો. એ જાગતું હા વિશ્વરાજ બીને કેન્દ્રને ખૂણો બનાવવાનો 5 છે. અહીંયા પણ બીને કેન્દ્ર હા બીને કેન્દ્ર રાખી અહીંયા ખૂણો રચવાનો. પહેલી સંખ્યા છે તો પહેલી સંખ્યાની આ એક ખૂણો છે એટલો એટલે કે આ BAX ને સમાન ખૂણો થાય ABY એને સમાન ખૂણો થાય તેવું આ AX ને સમાંતર કિરણ રચવાનું. તેને આપણે શું કરવાનું છે તો કે આ જે AX કિરણ છે આ AX કિરણને સમાંતર કિરણ રચવાનું. પરંતુ આ BAX ને સમાન ખૂણો ABY થાય તેવું AX ને સમાંતર કિરણ રચવાનું છે. એટલે કે અહીંયા જે ખૂણો બને આ ખૂણો અને અહીંયા B પાસે જે ખૂણો મળે એ ખૂણો આ બંને ખૂણા કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ઋષિ કેવા ખૂણા થવા જોઈએ? સમાન ખૂણા થવા જોઈએ. હવે આ સમાન ખૂણા આપણે કઈ રીતે કરવાના? તો કે પરિકરની મદદથી, નહીં કે કોણ માપકની મદદથી. રેડી? તો આ સમાન ખૂણો અહીંયા એક જેટલો ખૂણો છે એટલો જ ખૂણો એમાં B નો રચવું તો મારે શું કરવું પડે? શું કરવાનું થશે? મેં બે બધું 60 60 ના ખૂણા દોરો. પણ આપણે અહીંયા 60 નો નથી દોરેલો આ રીતે ખૂણો રચી નાખ્યો તો શું કરશે? 60 60 ના બંને બાજુ ખૂણા દોરો તો પણ ચાલે. પણ અહીંયા તમે 60 નો નથી દોર્યો રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે એવું કિરણ AX રચી લીધું. હવે આને સમાન ખૂણો અહીંયા આગળ બને એની માટે મારે શું પ્રોસેસ કરવી પડે? 60 નો ખૂણો દોરી લે તો ચાલે પણ મેં 60 નો નથી દોર્યો લઘુકોણ બનાવે એવું ચાપ દોરી લીધું, કિરણ દોરી લીધું. તો હવે શું કરવાનું થશે? કોણ કહેશે હવે શું કરવાનું થાય? હા આરતી બીને કેન્દ્ર રાખી પછી AB ઉપર ચાપ રચો જ્યાં છેદે ને ત્યાં કોણ રાખી સુરમ ચાપ થઈ જાય. ભાઈ ની ત્રિજ્યા કેટલી રાખવાની? એ તો પહેલા તારે નક્કી કરવી પડે ને. ડાયરેક્ટ બી ને કેન્દ્ર ન રાખવાનું. હા વિશ્વરાજ રેખાખંડ AB રેખાખંડ એને કેન્દ્ર રાખી બિંદુ એને કેન્દ્ર રાખી રેખાખંડ AB અને કિરણ AX ને છેદે એવો ચાપ રચો. ગ્રેટ. સૌથી પહેલા શું કરવાનું? એને કેન્દ્ર રાખી રેખાખંડ AB અને કિરણ AX ને છેદે એ રીતે ચાપ રચવાનું. હવે આ ચાપની તમે ત્રિજ્યા અનુકૂળ લઈ શકો. રેડી? એમાં જરૂરી નહીં કે તમે કેટલી ત્રિજ્યા લો. અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી રેખાખંડ AB અને કિરણ AX ને છેદે એ રીતે એક ચાપ રચવાનું. ક્લિયર? અનુકૂળ ત્રિજ્યા લઈ આ અનુકૂળ ત્રિજ્યા થઈ ગઈ. આ ત્રિજ્યા લઈ આ એને કેન્દ્ર રાખી હું બંને રેખાખંડને છેદે એ રીતે ચાપ દોરી લીધું. હવે આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી. ક્લિયર? સમાન ખૂણો દોરવા માટે શું કરવાનું પ્રોસેસ ખાસ ધ્યાન રાખજો. રેખાખંડ AB દોરી લીધા પછી રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું એક કિરણ આપણે દોરી લીધું. ક્લિયર? આ કિરણ દોરી લીધા પછી હવે શું કરવાનું? તો કે આ કિરણને સમાંતર કિરણ રચવું પડે જેથી કરીને અહીંયા પણ જે ખૂણો બને A અને અહીંયા B ખૂણો બને આ બંને ખૂણાના મૂલ્ય સમાન થાય. એની માટે શું પ્રોસેસ કરવી પડે? તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ આ એને કેન્દ્ર રાખી રેખાખંડ AB અને કિરણ AX બંનેને છેદે એ રીતે આ રીતે ચાપ દોરી લેવાનું.
હવે આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી, તે જ ત્રિજ્યા રાખી b ને કેન્દ્ર રાખી આ રીતે એક ચાપ રચી લેવાનું, પણ એ ધ્યાન રાખવાનું કે એ ચાપ આ રેખાખંડ AB ને છેદવું પડે. ક્લિયર? તો તે જ ત્રિજ્યા રાખી b ને કેન્દ્ર રાખી આ રીતે આમ ચાપ રચી લેવાનું. ક્લિયર? હવે ચાપ રચી લીધા પછી હવે શું કરવાનું? તો કે આ ખૂણો માપવાનો. કઈ રીતે? પરિકરની મદદથી. પરિકરની અણી જે હોય તે અહીંયા જે છેદ બિંદુ છે, આ ચાપ રેખાખંડ AB ને જ્યાં છેદે એ બિંદુને કેન્દ્ર રાખવાનું છે, નહીં કે આ ચાપની જે શરૂઆત થાય એને. કેને કેન્દ્ર રાખવાનું? તો કે આ જે ચાપ તમે રચેલું છે એ ચાપ રેખાખંડ AB ને જ્યાં છેદે એને કેન્દ્ર રાખી ત્યાં સુધીનું અંતર માપવાનું. તો કે એ ચાપ આ AX કિરણને જ્યાં છેદે છે ને ત્યાં સુધીનું અંતર માપી લેવાનું અને ત્યાં ચાપ રચી લેવાનું. ક્લિયર? જો અહીંયા કણે કેન્દ્ર રાખું છું. કેને કેન્દ્ર રાખેલું છે? કે ચાપ રેખાખંડ AB ને જ્યાં છેદે એને કેન્દ્ર રાખી કેટલી ત્રિજ્યા માપવાની? તો કે આ ચાપ કિરણ AX ને જ્યાં છેદે ત્યાં સુધીની ત્રિજ્યા માપી લેવાની. ક્લિયર? અને આ રીતે ચાપ રચી લેવાનો. આવી ગયો ખ્યાલ? હવે આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી. શું કર્યું? આ ચાપ રેખાખંડ AB ને જ્યાં છેદે છે એ બિંદુને કેન્દ્ર રાખી આ ઈ ચાપ AX કિરણને જ્યાં છેદે ત્યાં સુધીની ત્રિજ્યા માપીને આ રીતે ચાપ રચી. હવે આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી, તે જ ત્રિજ્યા રાખી આ જે ચાપ છે એ ચાપ રેખાખંડ AB ને જ્યાં છેદે છે એટલે કે આ છેદ બિંદુ છે એને કેન્દ્ર રાખી ચાપને છેદે એ રીતે એક ચાપ રચવાનો. ક્લિયર? ત્રિજ્યા ચેન્જ કરવાની નથી, તે જ ત્રિજ્યા રાખી આ ચાપ રેખાખંડ AB ને જ્યાં છેદે છે અહીંયા એને કેન્દ્ર રાખી ચાપને છેદતું ચાપ રચી લેવાનું આ રીતે. હવે B અને આ ચાપમાંથી પસાર થાય તેવું એક કિરણ AX તમારે BY કિરણ રચી લેવાનું. B અને આ ચાપમાંથી પસાર થતું કિરણ BY. આ કિરણને કહેલું BY કિરણ. ક્લિયર અહીંયા સુધીનું? ચાલો હવે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ આવી ગયો ખ્યાલ? બંને ખૂણા BAX ને સમાન ખૂણો ABY થાય તેવું આ AX ને સમાંતર કિરણ BY ની રચના કઈ રીતે કરવી આવી ગયો ખ્યાલ? ક્લિયર? હવે શું કરવાનું થશે? આ બાજુ છે ને મિત્ર આટલું કરી લીધા પછી હવે શું કરશે? હા અને BY કિરણ ઉપર 8. રેડી? જે આપણને ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરમાં જે પહેલી સંખ્યા હોય, પહેલી સંખ્યા કઈ 5, તો આ 5 જેટલા ચાપ તમારે કયા કિરણ ઉપર રચવાના? પહેલા કિરણ ઉપર, મતલબ કે AX કિરણ પર. અને ગુણોત્તરની જે બીજી સંખ્યા હોય જે અહીંયા 8 આપેલી છે એ 8 ચાપ તમારે કયા કિરણ પર રચવાના? બીજા કિરણ પર, મતલબ કે BY કિરણ પર. પણ આ ચાપ રચો ત્યારે આ ચાપની લંબાઈ કેવી રાખવાની? સરખી. ત્રિજ્યા સરખી રાખવાની છે, ત્રિજ્યા ચેન્જ થવી જોઈએ નહીં. તમે અનુકૂળ ત્રિજ્યા લઈ લો જે રાખવી હોય તે, પછી એ ત્રિજ્યા ચેન્જ થવી જોઈએ નહીં. મેં આ ત્રિજ્યા નક્કી કરી લીધી. હવે આ ત્રિજ્યા ચેન્જ કરવાની નહીં. એને કેન્દ્ર રાખી AX કિરણમાં છેદી એ રીતે ચાપ. આને કહી દેવાનું A1 ચાપ. ક્લિયર? હવે ઘણા ત્રિજ્યા નાની રાખી તો આ ચાપ કરતા આગળ મળે, ઘણા ત્રિજ્યા મોટી રાખે તો આ જે ચાપ રચ્યો ખૂણાવાળું ચાપ એના કરતા મોટી મળે તો એની બહાર મળે, એની સાથે કોઈ લેવા દેવા નથી. ક્લિયર? એટલે એ કોઈ વિચારવાનું નહીં. આપણે તો અનુકૂળ ત્રિજ્યા લઈએ એને કેન્દ્ર રાખી તમારે જે ત્રિજ્યા રાખવી હોય 5 ચાપ રચવા તો આ AX કિરણ પર 5 ચાપ સમય જાય એવી ત્રિજ્યા પસંદ કરવાની. ક્લિયર? પછી આ જે A1 ચાપ રચેલું છે, રેડી? પહેલો ચાપને આપણે A1 નામ આપવાનું. હવે એ A1 ને કેન્દ્ર રાખી AX કિરણ પર બીજું ચાપ એટલે A2. ક્લિયર? આ બીજા ચાપને કેન્દ્ર રાખી ત્રીજું ચાપ, ત્રીજા ચાપને કેન્દ્ર રાખી ચોથું ચાપ, ચોથા ચાપને કેન્દ્ર રાખી પાંચમું ચાપ. ક્લિયર? 5 ચાપ થઈ ગયા. હવે શું કરવાનું? આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી.
B ને કેન્દ્ર રાખી BY કિરણ પર કેટલા ચાપ રચવાના વારાફરતી 8 ચાપ. શા માટે? જે ગુણોત્તર આપણને આપેલો છે એમાં 5:8 છે, એમાં બીજી સંખ્યા 8 છે એટલા માટે. તો B ને કેન્દ્ર રાખી પહેલું ચાપ એટલે આને B1 કહેવાનું. B1 ને કેન્દ્ર રાખી બીજું ચાપ, B2 ને કેન્દ્ર રાખી ત્રીજું ચાપ, ચોથું ચાપ. ક્લિયર? પછી B4 ને કેન્દ્ર રાખી પાંચમું ચાપ, પાંચમા ચાપને કેન્દ્ર રાખી છઠ્ઠું ચાપ, છઠ્ઠા ચાપને કેન્દ્ર રાખી સાતમું ચાપ, સાતમા ચાપને કેન્દ્ર રાખી આઠમું ચાપ. ક્લિયર? ચાલો આમાં કોઈને કઈ પ્રોબ્લેમ આવી ગયો ખ્યાલ? જે AX કિરણ ઉપર આપણે જે પાંચ ચાપ રચેલા છે એને નામ આપી દઈએ. A1 AX કિરણ ઉપર છે, અહીંયા A છે એટલા માટે A1 A2 A3 એ રીતે નામ આપવાના. બીજા ચાપને કહી દઈએ A2, ત્રીજાને A3, ચોથાને A4, પાંચમાને A5. ક્લિયર? અહીંયા આપણે પહેલા ચાપને કહી દઈએ B1, બીજા ચાપને કહી દઈએ B2, ત્રીજાને B3, B4, પાંચમા ચાપને B5, છઠ્ઠાને B6, સાતમાને B7, આઠમા ચાપને B8. ક્લિયર? ચાલો હવે આપણે શું કરશું? મિત્ર રાવલ નીલ હવે શું કરશું? કેને જોડવાનું? B8 ને A1 સાથે B8 ને A1 સાથે જોડવાનું. આ બાજુ મિત્રો સનાત આવ્યો ભવ્ય ચૌહાણ ભવ્ય. ચાલ શું કરવાનું? રેડી A5 B8 જોડવાનું. ક્લિયર? જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરમાં પહેલી જે સંખ્યા હોય, રેડી પહેલી સંખ્યા 5 એટલે પાંચમું ચાપ તમારે પહેલા કિરણ પરનું લેવાનું. પહેલા કિરણ પરનું પાંચમું ચાપ કયું થશે? A5. અને બીજી જે સંખ્યા આપેલી હોય એટલાનું ચાપ તમારે બીજા કિરણ પર રચવાનું લેવાનું. બીજી સંખ્યા કઈ 8, તો BY કિરણ પર 8 નું ચાપ એટલે B8 એટલે આ A5 અને B8 ને તમારે જોડવાના થશે. રેડી? એટલે A5 B8 આપણે જોડીએ. A5 B8 ને જોડો જે રેખાખંડ AB ને C માં છેદે. રેડી? તેથી આપેલ રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન થયેલ છે તેમ કહેવાય. હવે આ રેખાખંડ AB નું બે ભાગમાં વિભાજન થયું, એક AC ભાગ, બીજો CB ભાગ. રેડી? આ રેખાખંડ AB નું જે ભાગમાં વિભાજન થયું AC જેમ CB = 5:8 નો મળે. ક્લિયર? હવે આ બંને ભાગના મૂલ્ય તમારે શું કરવાના? માપવાના છે. રેડી? AC નું માપ કેટલું મળે? CB નું માપ કેટલું મળે? AC નું માપ તમને મળશે 2.9 સેન્ટીમીટર. પહેલા ભાગનું માપ કેટલું મળશે? 2.9 સેન્ટીમીટર. જ્યારે બીજા ભાગનું મૂલ્ય કેટલું મળશે? તો કહેજો રેખાખંડની લંબાઈ કેટલી? 7.6. એમાંથી આ 2.9 પહેલા ભાગનું જે માપ હોય 2.9 એ બાદ કરી નાખો એટલે કેટલું મળશે? 10 * 6 = 10. 4.7. તો આ બીજા ભાગનું મૂલ્ય કેટલું મળશે? 4.7 સેન્ટીમીટર. ક્લિયર? તમે રેખાખંડની લંબાઈ માપશો, AC નું માપ તમને 2.9 મળશે, CB નું માપ 4.7 મળશે. હવે એક સૂત્ર અહીંયા છે, એ સૂત્ર હમણાં હું તમને લખાવું છું, એના આધારે પણ તમે નક્કી કરી શકો કે પહેલા ભાગનું માપ કેટલું મળશે અને બીજા ભાગનું માપ કેટલું મળશે. ક્લિયર? ચાલો આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? અહીંયા સુધીનું કમ્પ્લીટ. રેડી? આપણે ઓલા AX અને BY કિરણ 60 સો AX કિરણ અને BY કિરણ 60 હા ચાલે. હા એ સેમ. જો તમે ડાયરેક્ટ કામ કરી નાખો કે રેખાખંડ AB દોરી લીધો. હવે રેખાખંડ AB સાથે આપણને ખબર છે કે બે કિરણ રચવાના, લઘુકોણ બનાવે એ રીતે. તમે ડાયરેક્ટ એક ખૂણો રચી નાખો A પાસે અને B પાસે. રેડી? A પાસે 60 નો ખૂણો રચી નાખો, જે ચાપ લીધો એનું ત્રિજ્યા લઈ ચાપ B ને કેન્દ્ર રાખી આ રીતે ચાપ. હવે આ છેદ બિંદુને કેન્દ્ર રાખી આમ ચાપ રચીનો, અહીંયા છેદ બિંદુને કેન્દ્ર રાખી ચાપ રચીનો. આમાંથી પસાર થાય કિરણ, આમાંથી પસાર થાય કિરણ, તો પણ ચાલે. પણ લખાણ લખો ત્યારે મુદ્દાનું હું તમને લખાવું એ રીતે લખવાનું. ક્લિયર? ત્યારે એવું નહીં વાપરવાનું કે 60 નો ખૂણો રચો.
કારણ કે તો ખોટું ભાઈ, તો એનો મતલબ શું થાય? ફક્ત 60 નો જ ખૂણો રચવો એમ ના, લઘુકોણ આવે. લઘુકોણ તમે કોઈ પણ ખૂણો રચી શકો. ક્લિયર? એટલે મુદ્દો તમારે એ રીતે લખવાનો થાય. બાકી તમે આ 60 નો ખૂણો દોરો તોય ચાલે, 80 નો દોરો તોય ચાલે, પણ એ આપણે માપવા જવાની જરૂર. ડાયરેક્ટ આપણે આ રીતે દોરી નાખો. 60 નો તમને સહેલો પડે તો તમે એ રીતે દોરી શકો છો. ક્લિયર? સ્ટોપ કરી દીધું. તો અહીંયા આપણે રચના કમ્પ્લીટ થાય. હવે જોવાના રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દાની અંદર સૌથી પહેલા આપણે શું કર્યું? તો કે આપણને જે રેખાખંડ આપેલો છે એટલા સેન્ટીમીટરનો રેખાખંડ દોરી, એટલે કે 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB દોરો, જે આપણે અહીંયા દોરેલો છે. તો પહેલો મુદ્દો શું આવશે? 7.6 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB દોરો. રેડી? હવે આ રેખાખંડ દોરી લીધા પછી હવે આપણે શું કરીએ? તો કે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું એક કિરણ AX રચવાનું. તો એ લખ્યું જો કે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ AX દોરો. કે રચો જે લખો તે. ક્લિયર? અને આ AX કિરણ રચી લીધા પછી હવે આપણે શું કરીએ? તો કે આ ખૂણો BAX ને સમાન ખૂણો ABY થાય તેવું આ AX ને સમાંતર કિરણ BY રચવાનું. કે તો આપણે લખ્યું જો કે ખૂણો BAX ને સમાન ખૂણો ABY થાય તેવું AX કિરણને સમાંતર કિરણ BY રચો. હવે આ બંને કિરણ આપણે સમાંતર રચી લીધા. ક્લિયર? હવે શું કરવાનું? તો કે આ બંને કિરણ પર સમાન ત્રિજ્યાના ચાપ રચવાના. પણ કેટલા ચાપ રચવાના? તો કે પહેલી જે સંખ્યા હોય એટલા ચાપ તમારે કિરણ AX પર રચવાના, બીજી જે સંખ્યા હોય એટલા ચાપ તમારે BY કિરણ પર રચવાના થાય. ક્લિયર? તો શું આવશે? હવે આ ચાપની ત્રિજ્યા તમારે કેવી રાખવાની? સમાન રાખવાની છે. એટલે મેં લખ્યું જો A1 આ A થી લઈ A1 એટલે A1 A1 થી A2 equal to A2 A3 equal to A3 A4 equal to A4 A5 equal to B1 equal to B1 B2 equal to B2 B3 એ રીતે B7 B8 સુધી. ક્લિયર? થાય તેવા બિંદુઓ, અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો? થાય તેવા બિંદુઓ A1 A2 A3 A4 A5 આ પાંચ બિંદુ આપણે કયા કિરણ પર રચી? AX કિરણ પર. થાય તેવા બિંદુઓ AX કિરણ પર તથા B1 B2 B3 થી લઈ B8 સુધી બિંદુઓ કિરણ BY પર નિશ્ચિત કરો. આના પર નિશ્ચિત કરીએ આપણે. ક્લિયર? અહીંયા સુધીનું આટલું કરી દીધા પછી હવે શું કરવાનું? તો કે પહેલા જે કિરણમાં જે ગુણોત્તર આપણને આપેલો હોય એમાં જે પહેલી સંખ્યા હોય એટલાનું ચાપ પહેલા કિરણ પર, બીજી સંખ્યા હોય એટલાનું ચાપ બીજા કિરણ પર. આ બંનેને જોડી દેવાના. તો પહેલી સંખ્યા 5 એટલે A5 રેડી, બીજી સંખ્યા 8 એટલે B8. એટલે આ A5 B8 ને તમારે શું કરવાનું? જોડી દેવાનું. જે રેખાખંડ AB ને જ્યાં છે ત્યાં C નામ આપો. તો એ લખી નાખ્યું આપણે A5 B8 જોડો જે રેખાખંડ AB ને C માં છેદે. તેથી AC જેમ CB કેટલાનો થશે? 5 જેમ 8 થાય. રેડી? જેમાં પહેલા ભાગનું માપ તમને કેટલું મળશે? 2.9 સેન્ટીમીટર. એટલે કે AC નું માપ 2.9 મળશે, જ્યારે CB નું માપ કેટલું મળશે? 4.7 સેન્ટીમીટર મળે. ક્લિયર? અહીંયા રચનાના મુદ્દા પૂરા થાય. હવે નોંધ કરીને તમારે યાદ રાખવાનું છે કે પહેલા ભાગનું માપ બરાબર પહેલા ભાગનું જે માપ છે આપણે મેળવવું છે કઈ રીતે મળે? તો પહેલા ભાગનું માપ બરાબર રેખાખંડની લંબાઈ આને ગુણ્યા રેખાખંડની લંબાઈ ગુણ્યા ગુણોત્તરની જે પહેલી સંખ્યા હોય તે. રેખાખંડની લંબાઈ ગુણ્યા ગુણોત્તરની પહેલી સંખ્યા, ગુણોત્તરની પહેલી સંખ્યા છેદમાં ગુણોત્તરની સંખ્યાનો સરવાળો. છેદમાં ગુણોત્તરની સંખ્યાનો સરવાળો. જે ગુણોત્તરમાં જે સંખ્યા આપેલી હોય તેનો સરવાળો. હવે આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો એટલે તમને પહેલા ભાગનું માપ મળી જશે. જો પહેલા ભાગનું માપ આપણે મેળવવાનું, તો પહેલા ભાગનું માપ બરાબર શું લખાય? તો કે રેખાખંડની લંબાઈ. અહીંયા આપણે મેળવી આપણે પહેલા ભાગનું માપ. રેખાખંડની લંબાઈ કેટલી હતી?
7.6 એ 7.6 એને ગુણ્યા ગુણોત્તરની પહેલી સંખ્યા, ગુણોત્તરની પહેલી સંખ્યા કઈ 5, એને ગુણ્યા એ 5 છેદમાં ગુણોત્તરની સંખ્યાનો સરવાળો, ગુણોત્તરની સંખ્યા 5 અને 8 આ બંનેનો તમે સરવાળો કરો એટલે કેટલો મળશે 13 એ 13 થશે આ રીતે. આ પોઈન્ટ તમે દૂર કરો એટલે છેદમાં 10 લખવા પડે એ 10 અહીંયા 5 દૂ 10 2 સાથે 2 તરી 6 1 વધે 2 અઠાને 16 38 ભાગ્યા 13 આવશે. હવે એનો ભાગાકાર આપણે અહીંયા કરી નાખીએ 38 ભાગ્યા 13 13 દૂ 26 રેડી કેટલા વધે 2 1 પોઈન્ટ મૂકી 0 ઉતારી લેવાનો ઉછીતો કેટલા ભાગ આવશે 13 9 117 9 ભાગ આવે 13 9 117 કેટલા વધે 3 રેડી 30 થયા 13 દૂ 26. હવે આગળ પ્રોસેસ કરવાની જરૂર નહીં. રચનાની અંદર તમારે કોઈ પણ ગુણોત્તરની સંખ્યાનું માપ મેળવવું હોય સોરી ભાગાકાર કરો ત્યાં પોઈન્ટ પછી 2 અંક સુધી જવાનું. ત્યાં કેટલા અંક સુધી 2 અંક સુધી, પોઈન્ટ પછી 2 અંક સુધી આપણે આવી ગયા. હવે એની અંદર પોઈન્ટ પછીનો બીજો અંક જો 5 અથવા 5 કરતા મોટો હોય તો આગળમાં એક ઉમેરી દેવાનો. જનરલી આપણે પોઈન્ટ પછી 3 આંકડામાં જઈએ દાખલાની અંદર. એમાં આપણે શું નિયમ લાગુ પાડતા કે પોઈન્ટ પછીનો ત્રીજો અંક જો 5 અથવા 5 થી મોટો હોય તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનો. અને રચનામાં તમારે શું કરવાનું રેખાખંડની લંબાઈમાં પોઈન્ટ પછી 2 અંક સુધી જવાનું. કેટલા અંક સુધી? પોઈન્ટ પછી 2 અંક સુધી જવાનું. એમાં બીજો અંક જો 5 અથવા 5 થી મોટો હોય તો આગળના એક ઉમેરી દેવાનો. જો 5 થી નાનો હોય તો એને ભૂસી નાખવાનો. અહીંયા કઈ શું થાય પોઈન્ટ પછીનો બીજો અંક 5 થી નાનો તો એને ભૂસી નાખવાનો. પહેલા ભાગનું મૂલ્ય શું મળે 2.9. એટલે આ એક્ઝેક્ટ મૂલ્ય તમને પહેલા ભાગનું મળી જાય. કેટલું આવશે 2.9 સેન્ટીમીટર. રેડી? હવે આખા રેખાખંડની જે લંબાઈ હોય એમાંથી તમે પહેલા ભાગનું મૂલ્ય બાદ કરી નાખો જે મળે એ તમને શું મળશે બીજા ભાગનું મૂલ્ય મળી જાય કે ના મળે. આખા રેખાખંડની લંબાઈ કેટલી 7.6. આ 7.6 માંથી તમે 2.9 બાદ કરી નાખો એટલે જે ભાગ મળે બીજો ભાગ મળી જાય જે આપણને કેટલો મળે બાદબાકી કરતા 4.7 સેન્ટીમીટર. રેડી? અથવા તો એનું પણ સૂત્ર તમે આ રીતે બનાવી શકો કે બીજા ભાગનું માપ બરાબર રેખાખંડની લંબાઈ એને ગુણ્યા અહીંયા જે ગુણોત્તરની પહેલી સંખ્યા છે મિત એની જગ્યાએ શું આવશે ગુણોત્તરની બીજી સંખ્યા. અહીંયા જે પહેલી સંખ્યાની જગ્યાએ તમે બીજી સંખ્યા લઈ લો એટલે બીજી સંખ્યા અહીંયા શું આવશે 8 લઈ લો અને છેદમાં ગુણોત્તરની સંખ્યાનો સરવાળો અને સાદરૂપ આપો તો તમને કિંમત મળશે આ 4.7. તો બીજા ભાગનું મૂલ્ય તમને મળે. રેડી? તો આખા રેખાખંડની લંબાઈમાંથી તમે બીજા ભાગનું મૂલ્ય બાદ કરી નાખો તો એના ઉપરથી તમને કેટલું મૂલ્ય મળે પહેલા ભાગનું મૂલ્ય. રેડી? એટલે આપણે તમે એક સૂત્ર યાદ રાખો તોય ચાલે, બે રાખો તોય ચાલે. એક ભાગનું મૂલ્ય તમે આ સૂત્રના આધારે મેળવી લો પછી આખા રેખાખંડની લંબાઈમાંથી પહેલા ભાગનું મૂલ્ય તમારે શું કરવાનું બાદ કરી દેવાનું. ક્લિયર અહીંયા સુધીનું કે નહીં? પૂર્ણ કરી દે.